આપ નેતા પ્રવીણ રામ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે। એમાં પણ જ્યારથી તેમના ઉપર પોલીસ ફરિયાદ થઈ છે અને તેઓ સામેથી પોલીસ સ્ટેશન ગયા હતા ઢોલ નગાડાની સાથે ને ખાસ કરીને તેમણે સામેથી પોલીસને કહ્યું હતું કે મારી ધરપકડ કરી લો, પરંતુ હવે પ્રવીણ રામ પોતાની સામે થયેલી ફરિયાદને લઈને ન્યાય યાત્રા કરવાના છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પ્રવીણ રામ દ્વારા થોડા સમય અગાઉ કેશોદ રેલવે અંડરપાસને લઈને ક્યાંક ને ક્યાંક જે પાણી ભરાયું હતું એને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો। એ વિરોધ બાદ ત્યાંના જે સરપંચ છે એમના દ્વારા પ્રવીણ રામના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી કે એની અંદર જે હોડી લઈ જવામાં આવી હતી એ હોડી સરકારી છે અને ક્યાંક ને ક્યાંક પ્રવીણ રામે વિશ્વાસઘાત કરીને ખોટું બોલીને હોડી લીધી છે તેવી ફરિયાદ છે તે તેમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી। પરંતુ હવે કેશોદ ખોટી ફરિયાદના વિરોધમાં આપ નેતા પ્રવીણ રામે પોતાની 9 દિવસની ન્યાય યાત્રા છે તેને જાહેર કરી છે। 6 તારીખથી લઈને 14 તારીખ સુધી આ ન્યાય યાત્રા ચાલવાની છે। ખાસ કરીને ન્યાય યાત્રા મારફતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કેશોદના લોકોને ડોર ટુ ડોર જનસંપર્ક કરશે અને ખોટી ફરિયાદ મુદ્દે લોકો પાસેથી ન્યાય માંગશે। તેમજ કેશોદ નગરપાલિકાના ભ્રષ્ટાચારો લોકો પાસેથી એકત્રિત કરવામાં આવશે। તેમજ આમ આદમી પાર્ટીમાં રસ દાખવતા લોકોને પણ ક્યાંક પાર્ટીના સદસ્ય બનાવવામાં આવશે એવું પણ કહેવામાં આવ્યું છે। ખોટી ફરિયાદ મુદ્દે અમારે ભાજપના ન્યાયની જરૂર નથી, અમે લોકો પાસેથી ન્યાય લઈશું એવી વાત પ્રવીણ રામ દ્વારા કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને પ્રવીણ રામે શું કહ્યું સાંભળીએ। નમસ્કાર મિત્રો, થોડા દિવસ પહેલા કેશોદના લોકોના હિત માટે લડવાના મુદ્દે અમારા ઉપર બીજેપીના પ્રેશરથી પોલીસ દ્વારા એક ખોટી એફઆઈઆર કરવામાં આવેલ હતી। આ ફરિયાદના પગલે અમે ગઈકાલે વાજતે ગાજતે સામે ચાલીને પોલીસ સ્ટેશને અમારી ધરપકડ કરવા ગયેલ, પરંતુ પોલીસ દ્વારા અમારી ધરપકડ કરેલ નથી અને એટલા માટે ચોક્કસથી એવું કહી શકાય કે આ ફરિયાદ અમારા ઉપર ભાજપના કહેવાથી ખોટી રીતે કરવામાં આવેલ હતી। પરંતુ આ જે ખોટી ફરિયાદ કરવામાં આવી છે એ ફરિયાદના વિરોધમાં અમે નક્કી કર્યું છે, અમારી કેશોદ આમ આદમી પાર્ટીની ટીમે નક્કી કર્યું છે કે અમે આવનારી 6 તારીખથી લઈ અને 14 તારીખ સુધી એટલે કે સતત 9 દિવસ સુધી એક ન્યાય યાત્રા કાઢીશું। કેશોદની અંદર એક ન્યાય યાત્રા કાઢીશું અને આ ન્યાય યાત્રા મારફત અમે લોકોની વચ્ચે જઈશું, લોકોની વચ્ચે ડોર ટુ ડોર જઈશું, જનસંપર્ક કરીશું અને કેશોદના લોકોને અમે પૂછીશું કે અમારા ઉપર જે આ લોકોના હિત માટે લડવા મુદ્દે જે આ ભાજપવાળાએ ફરિયાદ કરી છે એ યોગ્ય છે કે અયોગ્ય છે। અમે કેશોદની જનતા પાસેથી ન્યાય માગીશું, અમારે ભાજપવાળાના ન્યાયની જરૂર નથી અને એટલા માટે આવનારી 6 તારીખથી અમે કેશોદમાં એક ન્યાય યાત્રા કરવા જઈ રહ્યા છે। આ ન્યાય યાત્રા મારફત અમે ડોર ટુ ડોર કેશોદ શહેરના તમામ લોકોની વચ્ચે જઈશું, એમને અમારી ઉપર જે આ ફરિયાદ થઈ એ બાબતે લોકો પાસેથી ન્યાય માગીશું। સાથે સાથે નગરપાલિકામાં થયેલા ભ્રષ્ટાચારો લોકો પાસેથી અમે માહિતી મેળવીશું અને આવનારા સમયની અંદર જો કોઈ આમ આદમી પાર્ટીમાં જોડાવા માગતું હશે તો એમને અમે સદસ્ય પણ બનાવીશું। આ તમામ હેતુ સાથે આવનારી 6 તારીખથી 14 તારીખ સુધી કેશોદ શહેર તેમજ ગ્રામ્યની અંદર આ ન્યાય યાત્રા ચાલશે અને અમે તમામ લોકોનો જનસંપર્ક કરી અને અમે જનતા પાસેથી ન્યાય માગીશું। આભાર। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। જે પ્રમાણે કેશોદમાં થોડા સમય અગાઉ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો ને એ બાદ જ્યારે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે પ્રવીણ રામની સામે, એ જ પોલીસ ફરિયાદને લઈને હવે તેઓ લોકો પાસેથી ન્યાય માંગશે ને એ જ વાતને લઈને તેમના દ્વારા હવે 9 દિવસ સુધી ન્યાય યાત્રા કરવામાં આવશે, જેની અંદર તે લોકોને મળશે ને લોકોની પાસેથી ન્યાય લેશે એવી વાત સીધી જ પ્રવીણ રામ દ્વારા કરવામાં આવી છે। જોકે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે પ્રવીણ રામ છેલ્લા ઘણા સમયથી ખેડ બચાવ પદયાત્રા કરતા આવ્યા છે એ બાદ ક્યાંક ને ક્યાંક જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એ વાતને લઈને ભાજપના નેતાઓ પણ ક્યાંક ને ક્યાંક તેમની સામે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે। ત્યારે હવે ખાસ કરીને જે રીતે પ્રવીણ રામની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તો એ વાતને લઈને જૂનાગઢનું રાજકારણ પણ ગરમાયું છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।